ઝઘડિયા તાલુકાના રાજપરડી ગામે તસ્કરોનો હાથ ફેરો બંધ મકાનને નિશાન બનાવી રૂપિયા 1.87 લાખનો મુદ્દામાલ ઉઠાવી ગયા. મકાન માલિક મકાન બંધ કરીને વડોદરા દવાખાને ગયા હતા, ત્યારે મોડી રાત્રે ચોરોએ તકનો લાભ લઈ લીધો હતો. રાજપારડી ગામે કન્યા શાળા ફળિયામાં રહેતા કનુભાઈ રબારી બીમાર થયા હોવાથી તેમના પત્ની અને પુત્રની સાથે તારીખ 17મીના રોજ મકાનને તાળું મારી વડોદરા દવાખાને સારવાર માટે ગયા હતા. એ દરમિયાન 19મીના રોજ સવારના 5 વાગ્યાના અરસામાં મહેશભાઈ તેમના ભાઈના બંધ મકાને જોવા ગયા, ત્યારે મકાનના આગળના દરવાજાના નકુચા તૂટેલા હતા. અંદર જઈને જોતા જ મકાનના રૂમમાં આવેલા 3 દિવાલ કબાટના લોક પણ તૂટેલા હતા અને સામાન ખેર વિખેર પડ્યું હતું. પરંતુ કબાટમાં મૂકેલા આ દાગીના તેમની જગ્યાએ જણાયા ન હતા. તેથી 3 કબાટમાં મૂકેલા સામાનને તસ્કરોએ ઉપાડી લઈ ગયા હોવાની ખાતરી થઈ હતી. તસ્કરોએ મકાનમાંથી સોના ચાંદીના દાગીના રોકડ રકમ મળીને 1.87 લાખનો મુદ્દામાલ ઉઠાવી ગયા હોવાનું પોલીસને જણાવ્યું હતું.